દીકરો છોકરો હમણાંથી મોડો આવે છે, કાંઈ કામ ધંધો કરતો નથી. હવે ધીરે આવે ને એટલે એને કાંઈક કેવું જોઈએ. કા બાપા આવ્યું ને? હા બેટા સારું હો. તો ક્યાં ગયો જા 2-3 દિવસ? બાપા ગામમાં પાનની દુકાને ગયો તો ખાવા. અરે તો એ માવા બાવાનું રહેવા દે અને કાંઈક કામ ધંધો કર. કામ ધંધો ક્યાં અત્યારે જતો નથી. શું કહ્યું બાપા? તો સવારે મારી હારે હાલ, હું તને એક કામ કીધું. મને કઈ કામ બાપા કામ ધંધો મને કઈ આવે તો હે નહીં. તું સવારે મારી હારે હાલ એટલે હું તને કામ સીંધી દઉં. મને ક્યાં કઈ વાઈ નું આવે? હું ક્યાં વાઈ આવું છું? વાડી આવે ને એટલે આપણે ઘણું કામ છે. સોયાબીન નીંદવાના છે, માંડવી નીંદવાની, એમાં દવા છાંટવાની, એ હું તને સીંધી દઈશ. કાંઈ વાંધો ના હવાય વાઈ આવીશ. ઈ બધી વાત તો ઠીક બાપા, પણ હવે મોટો થઈ ગયો એવું નથી આપતું. મોટો થઈ ગયો તેમાં શું છે? એક શોખી બોકી નું વિચાર્યો. એટલે તું લગ્ન કીધા જેવડો નથી. કાક વિચાર્યો. બતા એ બધું તો ઠીક, એ પછી વિચારશું. અત્યારે આનો આપણે બાપ દીકરો બે વાન કરી લેવું એટલે પછી હોઈ જાવીને સવારે વાડીએ જઈશું. કરશો ઝઘડો એને બેઠો છે વગડો, ના કરશો ઝઘડો એને બેઠો વન વગડો. 2-4 લુખેટો જો બટા માંડવી અને તુર અને સોયાબીન, પેલા માંડવી નીંદવાની બટા, દાંતરડી લેતો આય અને નીંદવા માંડ. ને હવે મારી ઉંમર થઈ ગઈ, મારાથી કામ થતું નથી હવે, એટલે તારે નીંદવાનું છે. હાલ નીંદવા માંડ હવે. આ બધું મેં ખૂબ પાડ્યું. મારે કઈ નીંદવાનું થતું છે ને મને આવતું ને અત્યારે મને આગે તૈકો. પણ એકડો અલે એકલો પણ એકડો. હાલ હવે છોકરાને કામ સીંધીને આવ્યો છો, હવે કાંઈ ઉપાધિ મારે છે નહીં, તો હવે હું ઘડીક વાર આરામ કરી લઉં. બાપા બોલ ને બટા, ઉઠો ઉઠો. કેમ બીયો આવ્યો તું? તમે બધું કામ સીધું ઈ તો માયાથી કઈ થાય એમ છે ને. આવ્યો તો હું જાઉં હવે ગામમાં. પોતો રે બટા, પણ કેમ ભાગ્યો તું? આવો આવો મૈયા ભાઈ આવો. હા આવ્યા જો. હું હાલે શાંતિ? બસ એકદમ શાંતિ હો. હવે ઈ બધું તો ઠીક, પણ ઓલો છોકરો કાંઈક આમ ગાયે ઘા જતો એનું શું હતું? છોકરો મારો દીકરો બગડ્યો છે ભાઈ, એને મેં કામ સીંધ્યું હતું ને, હા કાંઈ કામ કરતો નથી, હા. અને મારો દીકરો બગડ્યો છે. હમ. ને આજ મેં એને કામ સીંધ્યું ને, હા હા તો એ કામ કર્યું નહીં અને વાહો પાછો વિયો આવ્યો. બરોબર. ને હમણાંથી બગડી ગયો છે બહુ, અને ગામમાં જ વિયો જાય હરીફરી. હા હા. હા કે ગામમાં વિયો જાય તો લાલભાઈ તમારે છે ને એને કાંઈક કહેવું છે. છોકરા અત્યારથી આમ કરે, હાથ વગા ન રહે તો એ સારું નહીં એમ, થોડાક હાથ વગા રાખવા જોઈએ એમ. હાથ વગા તો રાખવા છે. એમ તો સવારે હું કામ સીંધીને આવ્યો, કીધું આપણે આ માંડવી નીંદવાની છે, હમ સોયાબીન નીંદવાના છે, તુરમાં દવા છાંટવાની. એના કામ સીંધીને પાછો અહીં આવ્યો હતા વાહો. મેં કીધું હું ઘડીક આરામ કરી લઉં. હા વાહો પાછો અહીં આવીને
વિયો ગયો. એટલે ભાગ્યો તો ઈ હા કામ નહીં કરવું એટલે ભાગ્યો ઈ છે એ બધી વાત તો ઠીક પણ એનું કાંઈક કરવું જોઈએ ઈ કાંઈ કહેતો હતો તમને હા એ કહેતો તો હવે કે ઉંમર થઈ ગઈ છે એમ. લ્યા હવે એની શું ઉંમર થઈ ગઈ હોય ભલામણા હવે એની ઉંમર કહેવાય હજી ત્યાં છે નનકું એવડું ત્યાં ઢીસણ જેવડું છોકરું છે અહીંયા. એની ઉંમર હોય મેં એને સમજાયો ને કે દીકરીનું લગ્ન કરે એવડો છો નહીં. એટલે એને એમ કીધું કે મને લગ્ન કરજે એમ બાપુ કે મારે લગ્ન કે કરવા છે. એટલે ઈ ભાઈને એવું થોડું છે હવે છોટી જાવ છો તમે ડાયરેક્ટ કે લગ્ન કરે એવડું એમ થોડું હાલે. છોકરાને જરાક તમારે કહેવું જોઈએ અને છોકરાને હું તમને સાચું કહું છું છોકરાને જરાક હાથ વગર રાખજો નકર છોકરો બગડ્યો ને તો પછી તમારું કામકાજ બધું અટકું પીડ્યું રહીશ. એટલે છોકરાને થોડુંક શીખવાડો ખેતરમાં મોકલો કાંઈ એમ થોડું જો આવો ટોકો એને હું તો નજર વગર જ રાખું છું. ગામમાં તો જાઉં ને રખડવા વિયો. અહીંયાથી રખડવા વિયો જાય ગામમાં. બરોબર પાન માવા ખાય ને સાંજે પાછો આવે મોડો મોડો. તો પછી છે ને નો બહુ એને કામમાં ધ્યાન આવે તો એક દી છે ને મારા ભેગું મોકલો એને હું થોડોક સીધો કરું એને સમજ્યા. પહેલાં તમે તમારી રીતે મસી જો જો ન મેળાવે તો મને કીજો. હા તે આવે એટલે હું સમજાવી જઈશ એને. સમજે તો ભલે નકર હું તને ફોન કરજો. ફોન કરીશ. હા બરોબર. હા તે કાંઈ વાંધો નહીં. હાલો તો હું ઉઠું મારે થોડુંક કામ છે તો ગામમાં જવું બરોબર. કાંઈ વાંધો નહીં. હા તે સારું હાલ. ફોન કરજો બરોબર. હા તે વાંધો નહીં.